આવો આવો આવ્યા. તમારે કઈ છોકરી વિશે પૂછવું હોય તો પૂછી શકો છો. ગાડી પેટ્રોલ વાળી એક ડીઝલ વાળી? એટલે એમ પૂછવાનું હે ભાઈનું કે છોકરી ચા પીવે હે કે કોફી એમ? હા, કેમ કે સ્ટારબક્સ ના ખર્ચા હે ને યાર આપણાથી પુગાય એમ હે ની, પોહાય ની ને એટલે. ના ના ચાત પીવે હે. એન્જિન કેવું છે આમ? એટલે ભાઈનું એમ પૂછવાનું હે કે છોકરીને કોઈ બીમારી કે તકલીફ કે એવું કઈ તો નથી ને? ના ના કાંઈ બીમારી નથી. ઓવનર કેટલાક છે? ફર્સ્ટ સેકન્ડ એટલે હું આમ કેટલામાં ઓવનર છું? ઈ એમ કે છે કે છોકરીને બીજ વળતો નથી ને, છૂટાછેડા તો નથી થયા ને અગાઉ એકેય? એ તું છોકરી જો આવ્યો હો કે ગાડી જો તારો હગો મારી મારી તગડી મૂકી આપણને. ના ના પહેલી વાર જ છે, તમે જોવો એવો એ પહેલા જ છો. લાઈટ કેવી છે આમ? ડીપર બીપર લાગે કે? આંખોની ચમક કેવી છે એમ. એટલે આજે અમારે આ ભાઈને ચશ્મા હે કે નહીં એમ, છોકરીને ચશ્મા બસમાં હે કે નહીં એમ? ના ના મારી દીકરીને ચશ્મા નથી. ઈ બધી તો ઠીક, પણ આમ મોડિફિકેશન જેવું કઈ છે નહીં ને? કેમ કે ઈ પાછું સરકાર માન્ય ન ગણવામાં આવે, આમ કંપની ફિટિંગ હોય ને તો સારું રહે એમ. એકચ્યુઅલી આ ભાઈનો મારો કહેવાનો મતલબ એમ છે કે કુદરતી સૌંદર્ય છે ને છોકરીને એમ. આ મેકઅપ ના ઠઠેડા તો બહુ કઈ નથી કરતી ને, બરોબર ને? હા હા હા, ઈ ના ના અમારી છોકરી નેચરલ બ્યુટી છે, એકેય જાતનો મેકઅપ નથી કરતી. સાઉન્ડ સિસ્ટમ કેવું છે? JBL કે હાદુ? એટલે ભેં જેવો અવાજ છે કે કોયલ જેવો એમ? એમાં એવું છે ને કે અમારા મિત્રના પરિવારમાં હે ને સત્સંગને બહુ પ્રાધાન્ય આપે, એટલે હું આમ મેળ બેહીને રે કે નહીં? ના ના એમ તો મારી છોકરીને ગાવાનો શોખ તો હે થોડો થોડો. ઓટો ગેર છે કે મેન્યુઅલ ગેર? એટલે આ મારા ભાઈનું પૂછવાનું એમ છે કે બોલવાનું ચાલુ કરે પછી ઊભી રહે કે નહીં. આ તો હું અત્યારની છોકરીઓની તમને ખબર જ, એકવાર બોલવાનું ચાલુ કર્યું પછી તો હાહુ ને હક નો લેવા દે હો. ના ના અમારી છોકરી સાવ સીધી છે, બહુ ઓછું બોલે છે, એકદમ ગાય જેવી છે. આરસી બુક છે? ગ્રેજ્યુએશન ડિગ્રી નું પૂછે. હા અમારી છોકરી MSc સુધી ભણેલી છે. PUC? સ્વભાવ હા. સારો છે કે શાંતિ પ્રિય છે કે ગુસ્સા વાળો તો નથી ને સ્વભાવ? બરોબર ને? હા હા હા. ના ના એકદમ શાંત, હમણાં કીધું તો કરી એકદમ ગાય જેવી છે. વારે ઘડીએ કહેવાનું યાર તમને પછી. તો ચાલો કાકા, મને તો ગાડી ગમી ગઈ છે. છોકરી ને હા હા ગમી ગઈ છે. એમાં હવે કાકા હું તો હમણાં નવો ગેરેજમાં લાગ્યો હું, એટલે મને આ બાબતે બહુ ઓછી ખબર પડે, પણ મારા શેઠ છે ને એના આ બાબતે બહુ વધારે ખબર પડે. એક્સપિરિયન્સ અનુભવી વ્યક્તિ રહ્યા ને, તો હું ઈ એક વખત જોઈ લે, હું એને બતાવી દઉં તો જિંદગીનો સવાલ છે ને, સમજો હો ને તમે. તમને મારી દીકરી ભલે ગમી ગઈ હોય પણ મને તમારો આ ખટારો નથી ગમતો, એનું હું કરું? તમે અહીંથી ફટાફટ હોય અહીંયા ગાડી જોવા આવ્યા હો કે છોકરી જોવા આવ્યા હો? ગાડીઓ તમારી આવું ને